બે ફ્રેન્ડ્સ, ચાલો તો આજે નવી રેસીપી સાથે આપણે ફરી મળ્યા છે. આજે તમને હું એક મારી સ્ટાઇલથી નવી રેસીપી શીખવાડું. ચાલો તો રેસીપી શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું સરગવાની શીંગો લઈ લીધી છે. સરસ એવી માર્કેટમાં અત્યારે મળતી હોય છે. તો 4 શીંગો મોટી મોટી છે તે લીધી છે. હવે એને આપણે આવા મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના. તો જો સરસ મજાની નાની નાની આટલી કટિંગ કરી લીધી છે શીંગોને. હવે આજે હું તમને એક અલગ ટાઈપની મસાલા શીંગ બતાવવાની છું, જે કઢી દહીં સાથે તો આપણે ખાતા હોય એવી નહીં, થોડીક અલગ ટાઈપની રેસીપી બતાવવાનું છું. ચાલો તો રેસીપી શરૂ કરીએ. હવે આ શીંગોને કુકરમાં એડ કરી દઈશું, અને આને ધોઈને લીધી હતી એટલે ફરી ધોવાની જરૂર નથી. હવે એમાં નીચે ડૂબે એટલું 1 કપ જેટલું પાણી એડ કર્યું છે, અને મીઠું એડ કરી દઈશ. હવે આ કુકરને એક જ વિસલ આપણે કરવાની છે. હવે એક વિસલ થાય એટલે બંધ કરી દેવાનું. હવે મિક્સર જારમાં 4 કરી લસણ લીધું છે, આદુનો નાનો ટુકડો લીધો છે, આ ડુંગળી છે 2, એ આપણે એડ. હવે આ ટામેટું છે, ટામેટું પણ 1 લીધું છે, એને એડ કરી દઈશું. હવે આને પીસી લેવાનું. તો સરસ એવું પીસાઈ ગયું છે. હવે વઘાર કરી લઈએ. તો જો ફ્રેન્ડ, શીંગો આ રીતની બફાઈ છે. હવે એને ઠંડી થવા દઈએ. હવે આવી ફ્રાય પેન લીધી છે, એમાં તેલ એડ કરી દઈશું. જીરું એડ કરી દેવાનું, અને થોડીક રાઈ એડ કરીશું. રાઈ ઓપ્શનલ છે. હિંગ પણ જોડે એડ કરી દઈશું. રાઈ ચટકવા માંડે એટલે આપણે જે પ્યુરી બનાવી હતી એ એડ કરી દઈશું. હવે ગ્રેવી આટલી થાય એટલે આપણે હળદર એડ કરી દેવાની. કાશ્મીરી મરચું છે એ થોડુંક વધારે એડ કરીશું. ધાણા જીરું એડ કરી દેવાનું. હવે એને બરાબર મિક્સ કરી લેવાનું. હવે આને થોડી વાર થવા દઈશું. હવે ગ્રે મિક્સર જારમાં એ કરીને પાણી બીજું એડ કરી દઈશું આપણે. આમાં અડધી ચમચી ખાંડ એડ કરી દઈશ. તમે ચાહો તો ગોળ એડ કરી શકો. હવે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આ સરગવો છે એને પણ અંદર એડ કરી દેવાનો. હવે એને ઢાંકીને 2 મિનિટ રવા દઈશું. તો જો ફ્રેન્ડ, સરસ મજાની સબ્જી આપણી રેડી છે. ઉપરથી મરચાં ગાર્નિશ કરી દઈશું. તમે આ રીતે સબ્જી બનાવી છે મને ચોક્કસથી કહેજો. તો જો ફ્રેન્ડ, સરસ મજાની આપણી અલગ ટાઈપની સબ્જી રેડી છે. તમે આ રીતે બનાવો છો? કોમેન્ટમાં કહેજો. ચાલો નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.